નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે હંસિની. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પોતે વિપક્ષ તરીકે કેવી રીતે મજબૂત થાય તેને લઈને અત્યારે હાલ પૂરતા પ્રયાસ કરી રહી છે અને એમાં પણ ખાસ કરીને અત્યારે હાલ જૂનાગઢની અંદર કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર પણ ચાલી રહી છે. પરંતુ શું કદાચ અત્યારથી જ 2027નું કોંગ્રેસનું ટાર્ગેટ છે તેની સાથે શું ખરેખર હવે જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે જેમ આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે તો કોંગ્રેસ હવે ફરી એક વખત વિપક્ષ તરીકે મજબૂત બનશે કે કેમ, એ જ દરેક વિષયને લઈને ખાસ કરીને અત્યારની રાજનીતિને લઈને ચર્ચા કરવી છે. અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ધીરુભાઈ પુરોહિત, જે એક વરિષ્ઠ પત્રકાર છે. ધીરુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્તે બેન. નમસ્તે જી. ધીરુભાઈ, મારો સીધો સવાલ એ છે કે ખાસ કરીને અત્યારની રાજનીતિને સમજવી છે, કારણ કે એક તરફ કોંગ્રેસ પોતે વિપક્ષ તરીકે કેવી રીતે મજબૂત બને એના પૂરતા પ્રયત્નો કરી રહી છે. વિસાવદરમાં જે આપની ઇફેક્ટ જોવા મળી હતી, સૌરાષ્ટ્રમાં આપની ઇફેક્ટ જોવા મળી રહી છે, એ દરેક વસ્તુની સાથે અત્યારે હાલ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી કોઈ પણ જે આગામી 2027ની ચૂંટણી હોય એના માટે અત્યારથી જ ક્યાંક તૈયારીઓ કરી રહી છે. તમે ખાસ કરીને આ સમગ્ર પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે જૂનાગઢની અંદર, એને કેવી રીતે જોઈ રહ્યા છો ને એની પાછળની રાજનીતિ કઈ હોઈ શકે છે? જી ધીરુભાઈ. જી બેન, વિસાવદરનું પરિણામ આવ્યા પછી જે રીતે આમ આદમી પાર્ટીએ વિસાવદરની પદ્ધતિથી લોકોની વચ્ચે જવાની કામગીરી પૂરા સૌરાષ્ટ્રમાં એને શરૂ કર્યા પછી કોંગ્રેસ ખૂબ હરકતમાં આવી છે અને રાજ્ય કક્ષાની શિબિર, જેની અંદર આખા ગુજરાતમાંથી લગભગ 40 થી 45-50 મુખ્ય આગેવાનો જિલ્લા કક્ષાના જૂનાગઢમાં ચિંતન શિબિર કરી રહ્યા છે અને એની અંદર રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આવ્યા છે. એ વાત જ બતાવે છે કે આખી બાબત જે વિસાવદરની હતી એને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. સાથે સાથે અમે પત્રકાર તરીકે આ શિબિરનું કવરેજ લેવા જતા હોઈએ છીએ, ત્યાં જે પ્રકારના લાગણી ભર્યા પ્રસંગોને અને રાહુલજીએ છેલ્લે અહીં આવીને હમણાં 2 દિવસ પહેલા રાહુલજી આવેલા અને એક આ બધા આગેવાનો જે ખાસ કરીને કોંગ્રેસના જિલ્લા કક્ષાના વરિષ્ઠ આગેવાનો હતા, એની વચ્ચે પારિવારિક વાતાવરણ ઊભું કરીને એક લાગણીનો ટચ આપીને આ વાતને એક પારિવારિક જોડાણથી જોડીને પણ એક રાજકીય રીતે એક નવી વાત કોંગ્રેસમાં ઊભી કરી છે. એ વાત તો હું કહીશ જ આજે. જી ધીરુભાઈ, ખાસ કરીને તમે કહ્યું એ પ્રમાણે કે તમે સતત આ વસ્તુનું રિપોર્ટિંગ કરતા આવ્યા છો, તમે લોકોને મળ્યા છો, ત્યાંના નેતાઓને મળ્યા છો, એ લોકોની સાથે વાતચીત કરતા આવ્યા છો. કોંગ્રેસના મનમાં અત્યારે હાલ શું ચાલી રહ્યું છે? કારણ કે જ્યારથી ચૂંટણીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગ્યા છે ત્યારથી દરેક પાર્ટી છે તે પોતાની તૈયારીઓ દર્શાવી રહી છે. આમ આદમી પાર્ટીઓ તે લોકો કહી રહી છે અમે લોકો લડવા માટે તૈયાર છે, પણ ક્યાંક કોંગ્રેસનો હજી સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કે એવો કોઈ હુંકાર નથી જોવા મળ્યો કે અમારા લોકોની ટીમ તૈયાર છે, અમે લોકો આ જિલ્લામાં આ કરીશું, આ તાલુકાની સીટ માટે આ કરીશું, અથવા તો કોઈ પણ એક નાનામાં નાની સીટથી લઈને મોટામાં મોટી સીટ હોય તો કોંગ્રેસના લોકોનું શું માનવું છે? જી ધીરુભાઈ. બેન, હું વર્ષોથી એટલે લગભગ 40 વર્ષથી ચૂંટણી અંગેનું કવરેજ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જુનાગઢ જિલ્લામાં અને પોરબંદર, ગીર સોમનાથમાં ચૂંટણી અંગેનું કવરેજ વર્ષોથી કરું છું. બિલકુલ. 1990માં જ્યારે કોંગ્રેસના શાસનમાંથી ભાજપ તરફ પરિવર્તનના દ્રષ્ટિકોણથી મતોનું પરિવર્તન થતું હતું, એ સમયના સંકેતો અને અત્યારના સંકેતો ક્યાંક નવી વાત અને નવી હવા તો ઊભી થઈ રહી છે. હવે આ આખી વાતને ક્યાંક ને ક્યાંક એકાદ દશકાથી કે 15 વર્ષથી ભાજપ શાસનમાં છે અને સત્તા વિરોધી પવન અત્યારે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં તો ચાલે છે. આ સ્થિતિમાં સત્તા વિરોધી પવનને પોતાની તરફેણમાં કરવા માટે જે રીતે કોંગ્રેસે એક લાગણીનો ટચ આપીને પોતાના કાર્યકરોને એક પારિવારિક ભાવથી ચિંતન શિબિરોમાં ગોઠવીને એક વ્યવસ્થિત રીતે પરિવારનો ભાવ છેક
જિલ્લાના કોંગ્રેસના આગેવાનથી પ્રદેશના આગેવાન અને પ્રદેશના આગેવાનથી રાષ્ટ્રીય કક્ષાના આગેવાન સુધી એક પારિવારિક ચેઇન ઊભી કરીને એક પ્રાથમિક દ્રષ્ટિકોણથી એક ચૂંટણી માટેનું વાતાવરણ તૈયાર થતું વ્યૂહાત્મક દ્રષ્ટિએ એવું મને લાગે છે. એનો એક મારે દાખલો દેવો છે. રાહુલજી અહીંયા આવ્યા પછી એ લોકોએ બધાની વચ્ચે ચૂંટણીની વાત નથી કરી. રાહુલજીએ એના 1.5 કલાક કે 2 કલાકના એના રોકાણ દરમિયાન દરેક જિલ્લાના પ્રમુખોને, લગભગ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત 40, 45, 50 લોકોની આ શિબિરમાં દરેક લોકોને એક પ્રશ્ન પૂછ્યો કે તમે રાજકીય રીતે સતત કાર્યરત હોવો છો ત્યારે તમારા પરિવારની તમે ઉપેક્ષા તો નથી કરતા ને? અહીં જુનાગઢના સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ છે, શહેર પ્રમુખ મનોજ જોશી, 2019માં એની દીકરીનું દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન અકસ્માતથી અવસાન થયેલું અને એ વખતે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની તરફેણની સરકાર હતી અને અહેમદ પટેલ એ વખતે રાષ્ટ્રીય કક્ષાના ગુજરાતના નેતા હતા. એણે આ દીકરીના ડેડ બોડીને ચાર્ટર્ડ પ્લેનથી જુનાગઢ સુધી મોકલાવીને જે એક કોંગ્રેસના કાર્યકર માટે એક પોઝિટિવ એટલે લાગણીનો માહોલ ઉભો કર્યો હતો. એ વર્ણન એ દીકરીના પપ્પાએ જ્યારે કર્યું ત્યારે રાહુલ ગાંધીથી માંડી અને તમામ કાર્યકરોની આંખોમાં આંસુ હતા. સ્થાનિક મીડિયામાં આ પ્રકારના સમાચારો અથવા તો સોશિયલ મીડિયામાં આ વાત વારંવાર દેખાય છે. મારો કહેવાનો આશય એ છે કે રાહુલજી અને રાષ્ટ્રીય કક્ષાના અને પ્રદેશ કક્ષાના નેતાઓનો એજન્ડા અત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને લાગણીનું વાતાવરણ ઊભું કરવાની એક પાયાની કામગીરી ચાલતી હોય એવું મને દેખાય છે ત્યાં. જી ધીરુભાઈ, ખાસ કરીને તમે કહ્યું એ પ્રમાણે કે અંદરની જે વાત હતી એના વિશે આપણે ચર્ચા કરી કે અમિત ચાવડા છે એમનું એક નિવેદન સામે આવ્યું હતું, કદાચ એ ખૂબ જ વાયરલ થયું છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે સીધું નિશાન છે તે ભાજપના જે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે એમના ઉપર લગાવવામાં આવ્યું છે. કારણ કે અમિત ચાવડાએ સીધું જ કહ્યું હતું કે કોંગ્રેસે એમને ઓળખ આપી છે ને એ ઓળખને લઈને પછી એ લોકો ભાજપમાં જાય છે, મોટા મોટા હોદ્દાની રાહ જોવે છે, પણ પછી ત્યાં અત્યારે હાલની તેમની પરિસ્થિતિ કેવી છે એના વિશે કોઈ જાણતું નથી. એટલે ખાસ કરીને જે કોંગ્રેસના લોકો ભાજપમાં ગયા છે અને જે કોંગ્રેસ તૂટી હતી, જે તે સમયે ચૂંટણીનો સમય હતો, પક્ષ પલટાની મોસમ સર્જાતી જ હોય છે ચૂંટણીના સમયે, એ કોંગ્રેસ જ્યારથી તૂટી છે તેની અસર પણ ક્યાંક અત્યારે જોવા મળી રહી છે, આગામી ચૂંટણીમાં જોવા મળવાની છે. કારણ કે ભાજપના જેટલા પણ લોકો હતા એમાં ધીરે ધીરે કોંગ્રેસ એમાં જતી રહી, જે નેતાઓ હતા એ ધીરે ધીરે ત્યાં ડાયવર્ટ થતા ગયા અને એના અસરને કારણે ક્યાંક અત્યારે કોંગ્રેસ વધારે નબળી પડતી હોય એવી પણ પરિસ્થિતિનું સર્જન ક્યાંક થયું હોય એવું લાગી રહ્યું છે. તો આ સમગ્ર વિષયને તમે કેવી રીતે જોવો છો? કારણ કે એક તરફ અમિત ચાવડાનું નિવેદન, ભાજપમાં ગયેલા નેતાઓ ઉપર રાજકારણમાં ગરમાવો. જી ધીરુભાઈ. બેન, ખૂબ સારો પ્રશ્ન છે બેન. તમે અર્જુનભાઈની વાત કરો પોરબંદરથી, જવાહરભાઈની વાત કરો જુનાગઢથી, કે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના નેતા જયેશભાઈ રાદડિયાની વાત કરો. જયેશભાઈ અત્યારે ભાજપમાં છે, પણ જૂથબંધીનો શિકાર જે રીતે જયેશભાઈ બન્યા છે, આ બધા નેતાઓ એક મજબૂત લોકોમાંથી એક મજબૂત ઇમેજ વાળા નેતાઓ છે. આ 3 કે 4 એવા સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો જે એવા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, એ લોકોએ પોતાની એક અલગ ઇમેજ લોકોમાં ઊભી કરી છે. આ બધા નેતાઓ એવા છે કે જે લોકો પ્રજામાં એક મજબૂત સ્થાન વર્ષોથી પામેલા છે. હવે અર્જુનભાઈની વાત કરું, છેલ્લી જે સ્થિતિ છે, કોંગ્રેસમાંથી જો ભાજપમાં ગયા હોય એવા કોઈ જો નેતા હોય તો અર્જુનભાઈ છે. બિલકુલ. હું વારંવાર પોરબંદર પ્રિન્ટ મીડિયા માટે રિપોર્ટિંગ કરવા જાઉં છું અને અર્જુનભાઈ સાથે મારે એક સારા ટર્મ્સ છે અને છેલ્લી મારે અર્જુનભાઈ સાથે મુલાકાત થઈ એ દરમિયાન અર્જુનભાઈ જે રીતે ત્યાં સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે એનું કાર્યાલય, એના પીએ અને એની જે સ્થિતિ છે, સતત લોકોની વચ્ચે રહીને એની જે કામ કરવાની જે પદ્ધતિ છે ને, એ પદ્ધતિને કારણે અર્જુનભાઈ છેલ્લા 1 દશકાથી પોરબંદર પંથકમાં ખૂબ લોકપ્રિય છે. એ પછી કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય,
ચાવડાજીએ જે રીતે પણ અર્જુનભાઈનો દાખલો આપીને કાર્યકરોને એક સંદેશો આપવાની કોશિશ કરી છે કે અમે શિબિરમાં પાયાના કાર્યકરોને તૈયાર કરીને એક સારા નેતા બનાવ્યા પછી હવે કોંગ્રેસમાંથી બીજી પાર્ટીમાં તમે ન જતા અને તમે કોંગ્રેસ માટે જ કાર્યરત રહી અને હવે પછીના કોંગ્રેસ માટે સારા દિવસો છે અને હવે પછી કોંગ્રેસ સત્તા સ્થાને આવે એવી પૂરતી શક્યતા હોવાથી તમે અર્જુનભાઈ કે બીજા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જેવી કામગીરી ન કરતા એવો સંદેશો મને એમ લાગે છે કે ચાવડાજી એના કાર્યકરોને આપવા માંગે છે. જી બિલકુલ. જી ધીરુભાઈ, આ પક્ષપલટાની વાત કરી, ખાસ કરીને એક સવાલ પ્રતાપ દુધાતને લઈને પણ ઘણા બધા ચર્ચામાં આવ્યા હતા, ગેરહાજર રહ્યા હતા, ઘણી બધી તર્ક વિતર્ક સર્જાઈ હતી. રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓએ હવે કામ કરવું પડશે. એક આ પણ વિષય તમારી પાસેથી સમજવો છે કે જે કાર્યકર્તાઓની ગેરહાજરી હતી, જે કોંગ્રેસમાં ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. પ્રતાપ દુધાત અમરેલીની અંદર લેટર કાંડ થયો હોય કે પછી કોઈ પણ વાત હોય, ખેડૂતોને લઈને પ્રશ્નો હોય, ક્યાંક પણ પત્ર લખવાના હોય, તો પ્રતાપ દુધાત ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે પાર્ટીમાં. પણ ક્યાંક આ નિવેદનો સામે આવી રહ્યા છે, ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ વસ્તુને તમે કેવી રીતે જુઓ છો? જી ધીરુભાઈ. વેલ, પેલા તો અમરેલીનો જે લેટર કાંડ હતો અને જે દીકરી માટે જાહેરમાં જે પોલીસે વર્તન કર્યું હતું એ મુદ્દાને સૌરાષ્ટ્રમાં વિરોધ પક્ષ એક મુદ્દો બનાવીને જે રીતે લોકોની વચ્ચે જવું જોઈએ અને જોરદાર લડત કરવી જોઈએ, એ લડત કરવામાં કોંગ્રેસ થોડી મૂડી ઉતરી છે. એક વાત. પછી તમે પ્રતાપભાઈની વાત કરો કે સૌરાષ્ટ્રના ભાજપના જે કોંગ્રેસના જૂના કાર્યકરો, જે ખાસ કરીને નેતાઓ કહેવાય છે, એવા લોકોને એક ખાસ મેસેજ રાહુલજી અથવા તો પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યો છે કે હવે પછી કોંગ્રેસમાં યુવાન અને ઉગતી પ્રતિભા ધરાવતા લોકોને સ્થાન આપી અને આ લોકોને પાયાથી છેક ઉપર સુધી એક આગેવાન તરીકે, એક પર્સનાલિટી, એક વાચાળ વ્યક્તિત્વ વાળા પ્રતિભા સંપન્ન નેતા બનાવવામાં આવશે. એમાં જે નેતાઓ ફક્ત કોંગ્રેસ કે પછી બીજા વ્યક્તિ, કોંગ્રેસ કે ભાજપ, કોંગ્રેસ કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, આવી બધી વાતો કરનારા નેતાઓ હશે, એનું કોંગ્રેસમાં હવે કોઈ સ્થાન નથી એવો સંદેશો આપવાનો પ્રયાસ કદાચ રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રદેશ કક્ષાની નેતાગીરી દ્વારા થતો હોય એવું દેખાય છે. જી જી ધીરુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે. જે પ્રમાણે આજે આપણે સૌરાષ્ટ્રની રાજનીતિને સમજી, કોંગ્રેસ છે તે અત્યારે હાલ પોતાની પ્રશિક્ષણ શિબિર કરી રહી છે જુનાગઢની અંદર. જુનાગઢના રાજકારણમાં ક્યાંક ગરમાવો આવ્યો છે, ખાસ કરીને જે પ્રતાપ દુધાતને લઈને જે દરેક તર્ક વિતર્ક સર્જાયા હતા એને લઈને વાતચીત કરી. અમિત ચાવડાનું એક નિવેદન સામે આવ્યું હતું. ક્યાંક એવા પણ સીધા જ એવું પણ લાગવામાં આવ્યું હતું કે ક્યાંક અર્જુન મોઢવાડિયા ઉપર તેમને નિશાન સાધવામાં આવ્યું છે કે જે નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે. એ દરેક વિષયને લઈને વાતચીત કરી. એટલે ખાસ કરીને હવે ક્યાંક કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત બની શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી ઉપર પણ આજે ઘણા બધા પ્રહાર છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. આપણે જોયું હતું કે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી જયારે આવ્યા હતા તો તેમને પણ સીધા પ્રહાર છે આમ આદમી પાર્ટી ઉપર કર્યા હતા, ભાજપ ઉપર કર્યા હતા. એટલે ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.